Good morning, students. In a POM subject, last lecture we see the decisions areas of the operation management. Today we see the recent trend in the operation management. So, first is a just-in-a-time production. Just-in-a-time production, which is introduced by the Toyota's companies, in which goods and services are produced upon the receipts of the order with the customizations. એનો મતલબ એમ થાય છે તો કે પહેલાં એવું હતું કે આપણે માસ્ક પ્રોડક્શન કરતા એકી સાથે ઘણું બધું પ્રોડક્શન કરી શકતા હતા, પણ એના કારણે શું થતું હતું તો કે એની જે ઇન્વેન્ટરી કોસ્ટ છે, સ્ટોરેજ કોસ્ટ છે, વેરહાઉસ કોસ્ટ છે, બહુ બધી વધારે પડતી વધી જતી હતી. જ્યારે અત્યારે જસ્ટ ઇન અ ટાઈમ પ્રોડક્શન કન્સેપ્ટ એવું કહે છે કે કસ્ટમરની જેટલી માર્કેટમાં ડિમાન્ડ હોય, જેટલા ઓર્ડર આવ્યા હોય એટલું જ પ્રોડક્શન કરવું જોઈએ, એનાથી વધારે પડતું કરાય નહીં. સો ધીસ હેઝ કટ ડાઉન ધી ઇન્વેન્ટરી કોસ્ટ ડાયરેક્ટલી, એટલે કે એના કારણે ઇન્વેન્ટરી કોસ્ટ છે ડાયરેક્ટલી શું થઈ જશે, કટ ડાઉન થઈ જાય. સેકન્ડ વન ઇઝ અ પ્રોડક્ટ ડેવલપમેન્ટ in which product life cycles were long. A new product could be expected to stay in the market for the long period in the old time. એટલે કે પહેલાંના સમયમાં એવું હતું કે પ્રોડક્ટ લાઈફ સાયકલ બહુ લાંબા ગાળાની હતી, કે ન્યૂ પ્રોડક્ટ જ્યારે માર્કેટમાં આવે છે ને ઘણો બધો સમય લાગતો. બટ નાવડેઝ વિથ ધ રેપિડ સ્પ્રેડ ઓફ ધી ટેકનોલોજીકલ ચેન્જીસ, પ્રોડક્ટ લાઈફ સાયકલ હેઝ રિડ્યુસ ધી કન્સિડરલી, એટલે કે હવે ટેકનોલોજી એટલી બધી સ્પીડલી વર્ક કરવા માંડી છે કે પ્રોડક્ટ છે એ ક્વિકલી સ્પીડલી એમાં ડેવલપ કરતું રહેવું પડે છે, કેમ કે ઇનોવેટિવ્સ પ્રોડક્ટ જેટલી હશે માર્કેટમાં એટલી જ ડિમાન્ડ વધારે હશે, એટલે કે પ્રોડક્ટનું રેપિડલી ડેવલપ કરતી જ રહેવી પડે છે, તો જ આપણે કમ્પિટિટર સાથે કમ્પીટ કરી શકીએ, નકર કરી શકીએ નહીં. થર્ડ વન ઇઝ અ ગ્લોબલ ફોકસ. તો કે અત્યારનો બિઝનેસ છે એ ખાલી ગ્લોબલ લેવલે જ લોકલ લેવલે જ નહીં પરંતુ એને ગ્લોબલ લેવલે પણ જોવામાં આવે છે. તો કે ધ ડાયરેક્ટ રિઝલ્ટ ઓફ ધી રેપિડ ડેવલપમેન્ટ ઓફ ધી ટેકનોલોજી, communications, globalizations and increase the mobility of the resources among the different countries. These most of the countries aim that the providing the goods and services on the global areas. એટલે કે અત્યારેનો ટ્રેન્ડ એવો છે કે ખાલી આપણે નેશનલ લેવલે જ આપણે બિઝનેસને ફોકસ નથી કરવાનો, પણ ગ્લોબલ લેવલે પણ ફોકસ કરવાનો છે. Fourth one is a green production, in which green production which is suggest that to use the eco-friendly product. એટલે કે અત્યારે માર્કેટમાં ઘણી બધી લોટ્સ ઓફ પ્રોડક્ટ છે કે જે ઇકો ફ્રેન્ડલી છે. ઇકો ફ્રેન્ડલીનો મતલબ એમ થાય છે કે જે એન્વાયરમેન્ટને શું કરે છે, ઓછું નુકસાન કરતી. ફોર એક્ઝામ્પલ સોલાર સિસ્ટમ છે, એ દરેક વસ્તુ શું છે તો કે ઇકો ફ્રેન્ડલી છે, કે એન્વાયરમેન્ટને ઓછું નુકસાન કરે છે. તો એવી પ્રોડક્ટનો યુઝ કરો, એને કહેશું આપણે ગ્રીન પ્રોડક્શન. સો ગ્રીન પ્રોડક્શન and the green marketing is a gaining the popularity, in which company ensure that the business activities are carried on without damaging the environment, without destroying the natural resources, and by taking the care of the forest and the wildlife and so on. એટલે કે કંપની ગ્રીન પ્રોડક્શન કરે છે એમાં એક ખાતરી આપે છે કે અમે જે બિઝનેસ એક્ટિવિટી એવી જ હાથમાં લઈએ છીએ કે જે એન્વાયરમેન્ટને નુકસાન નથી કરતી, નેચરલ રિસોર્સિસને નુકસાન નથી કરતી, તેમ અને સાથે સાથે તો કે એ ફોરેસ્ટને પણ જાળવી રાખે છે, અને સાથે સાથે એ જંગલી પ્રાણીઓ છે, વાઇલ્ડ એનિમલ્સ છે, એને પણ એ ક્યારેય નુકસાન કરતી નથી. ફિફ્થ વન ઇઝ અ એમ્પ્લોઈઝ એમ્પાવરમેન્ટ. એટલે કે અત્યારે એમ્પ્લોઈઝનું પણ એટલું જ મહત્ત્વ આપવામાં આવે છે બિઝનેસની અંદર. ઇન અ HR ડિપાર્ટમેન્ટ ઓફ ધી ફર્મ નાવ ફોકસ ઓન ધી એમ્પ્લોઈઝ એમ્પાવરિંગ, વેર they treats the employee as a resources that bring the competitive edge to the firm. In this concept, employees' welfare, their mental and the physical fitness and the high of the priority list. એટલે કે એમ્પ્લોઈઝને પણ અત્યારે પ્રાયોરિટી લિસ્ટમાં પહેલાં આપવામાં, કેમ કે જો એમ્પ્લોયી જેટલા સારા હશે એટલું જ બિઝનેસ એક્ટિવિટી એફિશિયન્ટ રીતે વર્ક થઈ શકે છે. સિક્સ્થ વન ઇઝ અ કસ્ટમાઇઝ્ડ પ્રોડક્શન, in which competitive market and increase the flexibility are forcing the companies to keep the customers' requirement in the mind and the comprise the product accordingly. Techniques like the mass customizations are used. એટલે કે આપણે ઓછી શું કહેવાય છે, વધારે ને વધારે કસ્ટમાઇઝ સર્વિસીસ, એટલે કે કસ્ટમરને જેટલી બને એટલી સારી આપણે સર્વિસીસ આપશું એટલી જ કસ્ટમર છે આપણા પ્રોડક્ટ્સથી, ગુડ્સથી અથવા તો સર્વિસથી એ શું થશે, સેટિસ્ફાઈ થશે. Seventh one is a time reduction.
The most companies are trying to shorter manufacturing life cycle and the faster distributions to markets. એટલે કે અત્યારે ટાઈમ રિડક્શન એટલે કે મેન્યુફેક્ચરિંગ જે પ્રોસેસ છે એ ઓછા સમયની અંદર થઈ જાય અને ક્વિકલી એટલે કે ફાસ્ટલી એ ડિસ્ટ્રીબ્યુટ ચેનલ એટલે કે એની ડિસ્ટ્રીબ્યુશન ચેનલ છે બહુ ફાસ્ટ હોવી જોઈએ. કસ્ટમરની જ્યારે ડિમાન્ડ હોય છે ત્યારે એની ડિમાન્ડને ફૂલફિલ કરવા માટે એ પ્રોડક્ટ મળી જ રહેવી જોઈએ, અવેલેબલ જ હોવી જોઈએ માર્કેટની અંદર. તો અત્યારે ઓછા સમયની અંદર પ્રોડક્શન થવું જોઈએ અને ઓછા સમયની અંદર જ કસ્ટમરને એની ડિમાન્ડ મુજબ એની નીડ્સ ફૂલફિલ થઈ જવી જોઈએ. 8th ઇઝ અ ફ્લેક્સિબલ પ્રોડક્શન સિસ્ટમ એટલે કે અત્યારે પ્રોડક્શન સિસ્ટમ કેવી હોવી જોઈએ? ફ્લેક્સિબલ. એમાં ગમે ત્યારે એની ટાઈમ તમે ચેન્જ કરતા હોવા જોઈએ. ઓલ ધી ફર્મ્સ ઓર ધ કંપનીઝ નીડ્સ ટુ ક્વિકલી અડોપ્ટ ઓર એડજસ્ટ ટુ ચેન્જ ઇન ધી પ્રોડક્શન ડિઝાઇન, પ્રોડક્ટ મિક્સ, વોલ્યુમ ઓફ ધી ડિમાન્ડ એક્સેટ્રા. એટલે કે એની પ્રોડક્ટ ડિઝાઇનમાં ગમે ત્યારે એને ચેન્જ કરવો હોય તો કરી શકવો જોઈએ. એની પ્રોડક્ટ મિક્સ એટલે કે પ્રોડક્ટની અંદર કંઈ પણ ચેન્જીસ લઈ આવવા હોય, વેરિએશન લઈ આવવા હોય તો એમાં પણ એ ક્વિકલી એ ચેન્જ કરી શકતા હોવા જોઈએ. નેક્સ્ટ 9th વન ઇઝ અ રીડિઝાઇનિંગ ધી બિઝનેસ પ્રોસેસ to bring an improvement in the performance of a firm. Companies have taken the re-engineering way they begin the business process from the scratch and try to eliminate the weakness in the process or the system. એટલે કે તમને બિઝનેસમાં એમ લાગતું હોય કે આપણી વીકનેસ જોવા મળી છે તો એ વીકનેસને દૂર કરવા માટે ફરીથી એ બિઝનેસ સ્ટ્રક્ચરને શું કરશે? રીડિઝાઇન કરશે કે જેના કારણે એ પરફોર્મ બહુ સારી રીતે કરી શકે. 10th one is a technological advancement in which use of the information technology, computerizations, automations for all the process and the products with the intention of improving the quality and the speed of the entire system. એટલે કે બિઝનેસની અંદર એની પ્રોડક્ટની ક્વોલિટી અને એની આખી એન્ટાયર સિસ્ટમને સ્પીડલી વર્ક કરવા માટે અત્યારે ટેકનોલોજીમાં કેવો હોવા જોઈએ? એડવાન્સ હોવા જોઈએ. એટલે કે એ સારી એવી ટેકનોલોજીનો યુઝ કરશે, આખું બિઝનેસ એક્ટિવિટીઝ છે એને હેન્ડલિંગ કરશે વિથ ધી હેલ્પ ઓફ કમ્પ્યુટરાઇઝેશન્સ, ઓટોમેશન્સ એક્સેટ્રા. 11th વન ઇઝ અ કોર્પોરેટ ડાઉન સાઇઝિંગ ઇન વિચ એટલે કે કંપનીને જ્યારે એમ લાગે છે કે અત્યારે આપણો બિઝનેસ બહુ લોસ તરફ જઈ રહ્યો છે તો ફરીથી એ બિઝનેસને નવા યુનિટ સાથે એનું રીડિઝાઇનિંગ કરીને ડાઉન સાઇઝિંગ કરી નાખશે. એટલે કે એની રીસાઇઝ કરી અને એને કેવી કરી નાખશે? નાના એકમમાં કરી નાખશે કે જેના કારણે એને ઓછી કોસ્ટમાં એનો નફો કમાઈ શકે. Companies today are forced to resize themselves so that they can control the problems. Like જો એના કારણે એની પ્રોબ્લેમ્સ છે કંટ્રોલ થઈ જશે. કઈ લાઈક ડિક્લાઇનિંગ ધી પ્રોફિટ એટલે પ્રોફિટ બહુ ઘટતો હશે તો એનું કોર્પોરેટ કેવું કરી નાખશે? ડાઉન સાઇઝિંગ એટલે કે નાના સ્કેલમાં કરી નાખશે. એન્ડ પ્રોડક્ટિવિટી એન્ડ પ્રોવાઇડ ધી ગુડ્સ રિટર્ન ટુ ધી સ્ટેક હોલ્ડર એટલે કે એને કોસ્ટ ઘટી જશે તો ઓટોમેટિક એનો પ્રોફિટ કેવો થઈ જશે? વધી જશે. એટલા માટે એ શું કરે છે? કોર્પોરેટ ડાઉન સાઇઝિંગની અંદર એના બિઝનેસ સ્ટ્રક્ચરને શું કરે છે? તો કે રીસાઇઝ કરે છે. 12th one is a supply chain partnering. Due to the rapid change in the material and the process, changing the customer demand and the shorter product life cycle, suppliers have the unique expertise and the operation manager are outsourcing the building long-term partnership with the certain important player in the supply chain. એટલે કે સપ્લાય ચેન એવી હોવી જોઈએ કે કસ્ટમરની જ્યારે પણ ડિમાન્ડમાં ગમે ત્યારે એની ટાઈમ ચેન્જીસ આવે તો એમાં ચેન્જીસ લઈ આવવા પડે છે. 13th one is a mass customizations in which તો કે અત્યારની જે આપણી કસ્ટમાઇઝ સર્વિસીસ છે ફ્લેક્સિબલ હોવી જોઈએ બિકોઝ ટુ પ્રોડ્યુસ ધી કસ્ટમાઇઝ પ્રોડક્ટ્સ વેનેવર એન્ડ વેર નીડ્સ એટલે કે કસ્ટમરની એની ટાઈમ જેવી ડિમાન્ડ હોય એ રીતની એની શું હોવી જોઈએ? કસ્ટમાઇઝ સર્વિસીસ હોવી જોઈએ. નેક્સ્ટ વન ઇઝ અ એથિક્સ in which ethics means we know about what is the right and what is the wrong. So operation managers are trying to enhance the ethical behavior in the process and the people. એટલે કે એ કસ્ટમર સાથે અને એની પ્રોસેસની અંદર મેન્યુફેક્ચરિંગ પ્રોસેસની અંદર એ એથિકલ બિહેવિયર કરશે. એટલે કે એથિકલ બિહેવિયરનો મતલબ કે ક્યારેય ખોટું કરશે નહીં. જેટલું ફેર હશે એટલો જ એ પ્રોફિટ કમાશે. ઇવન એ ક્યારે એની મેન્યુફેક્ચરિંગ પ્રોસેસમાં ક્યારે ભેળસેળ નહીં કરે અથવા તો ઇનલીગલી કંઈ પણ વર્ક કરશે નહીં. નેક્સ્ટ વન ઇઝ અ એમ્પાવર્ડ એમ્પ્લોઈઝ
There is a need for the more competent employees in the workplace as well as a technical advanced workplace demand more decisions making by the individuals workers એટલે કે એમ્પાવર્ડ એમ્પ્લોઈઝની અંદર એમ્પ્લોઈઝને રાઇટ આપવામાં આવે છે કે એ ઇન્ડિવિડ્યુઅલીઝ પોતે ડિસિઝન્સ લઈ શકે. એ ડિસિઝન્સ એવો હશે કે એનાથી એ પોતે તો એના વર્કથી સેટિસ્ફાઈ થશે એઝ વેલ એઝ એ કંપનીને પણ શું કરે છે, બેનિફિશિયલ કરે છે. સો ધીસ ઇઝ ધ recent trends in the operation management, in which if you have any queries about these questions then ask me, and in a next lecture we see the difference between manufacturing operations and the service operations. Thank you.